તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી નવી યુટ્યુબ ચેનલમાં। અને આજે ગરુડ પુરાણ જણાવે છે કે આનંદમાં રહેવાની 7 વાતો। આવો આજે જાણીએ આ સદ્દબ ગરુડ પુરાણ શું કહે છે। ગરુડ પુરાણ આપે છે આજના જમાનામાં આનંદમાં રહેવાની 7 શીખો। આપણા શાસ્ત્રો, ગ્રંથો અને પુરાણોમાં માનવીના દરેક પ્રશ્નનો જવાબ છે। જીવન કઈ રીતે જીવવું, તેને કઈ રીતે સાર્થક બનાવવું અને તેના તમામ ઉપાય આપણા શાસ્ત્રો, ગ્રંથો અને પુરાણોમાં છે। પહેલું, આરોગ્ય સાત્વિક રહો। ગરુડ પુરાણ કહે છે કે રાત્રે દહીં ન ખાવી જોઈએ। દહીંના ઉદાહરણથી કહેવાયું છે કે સાત્વિક રહો, સાત્વિક ભોજન કરો। આપણે આપણા ઋષિઓ અમે વડાઓએ જણાવ્યું છે કે ક્યારે શું ખાવું જોઈએ અને ક્યારે શું ન ખાવું જોઈએ, તેને અનુસરો। જેમ કે સૂર્યાસ્ત પછી ખટાશવાળો ખોરાક ન ખાવો જોઈએ। આવું કરવાથી આરોગ્ય બગડી શકે છે। ટૂંકમાં આહાર થકી આરોગ્યનું ધ્યાન રાખો, તેમ ગરુડ પુરાણ કહે છે। બીજું, પૈસાનો દમણ કદી ના કરો। આ વાત આપણે સૌ જાણીએ છીએ। પૈસાનો નહીં દમણ તો કોઈનો પણ ન કરવો જોઈએ। દમણથી સંબંધ બગડે છે અને સંબંધ બગડવાથી તણાવ વધે છે અને તણાવ આજના જમાનામાં સૌથી ખરાબ બાબત છે। તો દમણ કદી ન કરો। તમારી પાસે ખૂબ પૈસા હોય તો તેનો દેખાડો ન કરો, પણ થઈ શકે તો કોઈની મદદ કરો। પૈસાનો દમન કરીને કોઈની પીડા ન વધારો, પણ પૈસાનો સદુપયોગ કરી કોઈની પીડા દૂર કરો। ત્રીજું, બીજાના સુખીની નિંદા કરવાનું બંધ કરો। આપણે ત્યાં એક કહેવત છે કે કોઈનો મહેલ જોઈને આપણી ઝૂંપડી પાડી ન દેવાય, કોઈનું સુખ જોઈને આપણે દુઃખમાં ગરકાવ ન થવાય। સંતુષ્ટ બની ભગવાન આપણે જે આપ્યું છે તેનો આનંદ લેતા શીખવું જોઈએ। કોઈના સુખની નિંદા કરવાથી આપણને કોઈ ફાયદો થવાનો નથી। આવું કરવાથી માત્ર આપણું દુઃખ જ વધે છે અને આપણા પરિચિત લોકોમાં આપણું માન ઘટે છે। માટે કોઈના સુખની નિંદા ક્યારે ન કરવી। ચોથું, લાલચથી દૂર રહો। ઘણીવાર લાલચથી વધારે નુકસાન થાય છે। વધારે પૈસા મેળવવા ઘણા લોકો શોર્ટકટ અપનાવતા હોય છે અને પછી દુઃખી થતા હોય છે। દરેક તેના જેટલું જ અને તેના સમયે જ મરે છે। આપણા પુરાણોમાં કહ્યું છે કે લાલચ કદી ન કરવી। પૃથ્વી માત્ર માનવ જ લાલચુ છે અને જેના કારણે સૌથી વધુ હેરાન પણ છે। પાંચમું, નિંદા ન કરો। આગળ આપણે વાત કરીએ કે કોઈના સુખની નિંદા ન કરો। ગરુડ પુરાણમાં કહેવાયું છે કે કોઈની નિંદા ન કરો। શાસ્ત્રોમાં નિંદાને પાપ સમાન ગણવામાં આવે છે। જીવનમાં આગળ વધવું હોય તો અને બધા સાથે સંબંધ રાખવા હોય તો કોઈની નિંદા ક્યારે ન કરો। છઠ્ઠું, સ્વસ્થ અને સુગંધ રહો। ગરુડ પુરાણ કહે છે કે હંમેશા સ્વસ્થ અને સુગંધ રહો। સ્વચ્છતા ત્યાં પ્રભુતા। સ્વસ્થ અને સુગંધ લોકોને સૌને પ્રિય હોય છે। ગરુડ પુરાણ કહે છે કે જે સ્વસ્થ અને સુગંધ નથી તેના ઘર પાસે લક્ષ્મી દેવી પણ રહેતી નથી। સાતમું, પરિવાર નજીક રહો। ગરુડ પુરાણ કહે છે કે ગમતા લોકોની સાથે રહો, પરિવારની સાથે સમય પસાર કરો। આ જ ઉત્તમ સમય છે। સાથે રહેવાથી જ કોઈ પણ મુશ્કેલી દૂર થઈ જાય છે। સાથે રહેવાના અનેક ફાયદા છે, માટે જીવનમાં સુખી રહેવું હોય તો સાથે રહો અને સ્વસ્થ રહો। તો આ હતા ગરુડ પુરાણના 7 ઉપદેશ। જો તમને સારા લાગ્યા હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો અને આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો।